નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાવાઝોડાના તમામ મોટા સમાચારની વાત કરીશું। હાલ મિત્રો આ વાવાઝોડા પવન સાથે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યા છે, જે આગામી 24 કલાકની અંદર ગુજરાતની બાજુમાંથી પસાર થાય અથવા ગુજરાતમાં તોફાન શરૂ કરે તેવી આગાહી કરવામાં આવી રહી છે। હાલ મિત્રો ગુજરાતમાં બે વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યું છે। હાલ મિત્રો આ વાવાઝોડું ગુજરાતથી 500 કિલોમીટર દૂર છે, જે ભારે પવન સાથે ગુજરાત નજીક આવી રહ્યું છે। આ વાવાઝોડું મિત્રો સૌ પ્રથમ ગુજરાતના દરિયા કિનારે ટકરાશે, જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તોફાની પવન સાથે વરસાદ પડી શકે છે। આ વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાકાંઠાના 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઉના, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, વલસાડ, સુરત, જામનગર, રાજકોટ આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે મિત્રો આગામી 2 દિવસ સુધી દરિયાકાંઠાના લોકોને સાવધાન રહેવા અને સલામતી સ્થળે ખસેડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ મિત્રો આ બંને વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતમાં મોટી આફત આવી શકે છે, કારણ કે આ બંને વાવાઝોડા દક્ષિણ દિશામાંથી આવી રહ્યા છે, જે સૌ પ્રથમ દક્ષિણના દરિયા કિનારે ટકરાશે અને ભારે તોફાની વરસાદ વરસાવે તેવી શક્યતા છે। આજે મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ખેડૂતોને મોટું નુકસાન જવાની સંભાવના છે, કારણ કે અત્યારે પડેલા આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકો બગડવાની પૂરેપૂરી આશા છે। હાલ મિત્રો દક્ષિણના દરિયામાં બનેલી આ બંને વરસાદી સિસ્ટમને કારણે આ વર્ષે તોફાની વરસાદ સાથે કમોસમી આફત પણ આવી રહી છે। હાલ મિત્રો વરસાદ ગુજરાત માટે તેમજ સમગ્ર ભારત માટે કાળ બનીને આવ્યો છે। આ વર્ષે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન ગયું છે અને મિત્રો સરકાર દ્વારા આ નુકસાન માટે પૂરેપૂરી સહાય આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે। ત્યાર પછી મિત્રો આજે વરસાદના સામે આવેલા સમાચાર ઉપર એક નજર કરીએ તો અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં હવામાન બદલાયું છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે। મિત્રો હવામાન વિભાગે 30 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 27 ઓક્ટોબર 2025ના રોજ અમરેલી અને સુરત સહિત 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિત 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। મિત્રો ત્યાર પછી વાત કરીએ તો દ્વારકાના ખંભાળિયામાં કમોસમી વરસાદ। આજે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ મોટો પલટો આવ્યો છે। જિલ્લાના ભિલોડા અને માલપુર તાલુકામાં હળવું માવઠું, ભાવનગર, મહુવા તાલુકામાં પણ વરસાદ થતાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા। વલસાડ જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદી વાતાવરણ। અમરેલી જિલ્લામાં પણ રાજુલા, જાફરાબાદ, પીપાવાવ જેવા અનેક વિસ્તારોમાં વરસાદ થયો। મધ્ય ગુજરાતમાં દાહોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ જોવા મળ્યો। પંચમહાલમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। છોટાઉદેપુરમાં પણ કપાસ અને ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર ગુજરાતનો કોપ વરસવાનો છે। ગુજરાતના વાતાવરણમાં અરબી સાગરની ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે મોટો ફેરફાર લાવી શકે છે। અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે ફરી ચોંકાવનારી આગાહી કરી છે। મિત્રો ઓક્ટોબરમાં નહીં પરંતુ નવેમ્બરમાં પણ મેઘરાજા મુશળધાર વરસે તેવી સંભાવના છે। ગુજરાત પર ફરી એકવાર આફતના વાદળો મંડરાઈ રહ્યા છે। હવામાન વિભાગને આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની ચેતવણી આપી છે। આજથી 30 ઓક્ટોબર સુધી અને નવેમ્બરમાં પણ વરસાદનું સંકટ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવશે। મિત્રો અરબ સાગરમાં સક્રિય બનેલું વાવાઝોડાને કારણે ગુજરાતનું વાતાવરણ પલટાવવાની શક્યતા છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ગાંધીનગર અને અમદાવાદમાં 26 અને 27 ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી છે। 6 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછી જો વાત કરીએ તો તારીખ 27 અને 28 અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના। 6 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા। અરબી સમુદ્રમાં સિસ્ટમની હિલચાલને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ। પરંતુ સૌથી મોટી ચિંતા ખેડૂતોની, જેમનો તૈયાર પાક હવે માવઠાના ભરડામાં આવી શકે છે। ત્યાર પછી મિત્રો દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખાસ કરીને ડાંગરના પાકને બચાવવા યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે। હાઈવે પર મિત્રો પાક સુકાવાથી લઈને જીનિંગ મિલોમાં લાંબી લાઈનો સુધી ખેડૂતો સમય સામે ઝઝૂમી રહ્યા છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 8 નવેમ્બર પછી પણ વરસાદનું જોખમ તો રહેશે।
તો આભાર મિત્રો, આજે આપણે વરસાદના તમામ નાના મોટા સમાચાર અંગેની માહિતી મેળવી। આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો।